અને આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં એસએમસીએ જુગારધામ પર દરોડા પાડ્યા હતા। 60 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે। લીંબાદ પોલીસની હદમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 60 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। 2,40,000 રોકડા જપ્ત કરાયા છે, જ્યારે 45 મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે। જુગારધામ ચલાવનાર સહિત 6 આરોપી અત્યારે ફરાર છે, જેમને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। એસએમસીએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। સુરતના લીંબાદ વિસ્તારનો આ બનાવ, જ્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જુગારધામ પર અને 2,40,000ની રોકડ ત્યાંથી મળી આવી છે। જોકે જે જુગારીઓ અત્યારે ફરાર છે તેમને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે।